ચેનલ ઓફ વડોદરા। વડોદરાના ગોરવા પંચવટી વિસ્તારની નર્મદા કેનાલમાં મગર દેખાતા વિસ્તારના લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ છે। વડોદરામાં મગરોની વસ્તી વધી રહી છે અને નવા વિસ્તારોમાં તેઓની એન્ટ્રી પણ થઈ રહી છે। વિશ્વામિત્રી નદીને કારણે વડોદરામાં અનેક રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જતા હોવાના વારંવાર બનાવો બનતા હોય છે, ત્યારે મગર માટે નવો વિસ્તાર ઉમેરાતા નગરજનોની ચિંતા વધી છે। થોડા સમય પહેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગર ફરતો દેખાયો હતો। તો આ સ્થળોએ હજારો લોકો વિધિ માટે તેમજ નર્મદા સ્નાન માટે આવતા હોવાથી યાત્રાળુઓમાં ગભરાટ ફેલાયો હતો। તો દરમિયાન ગઈકાલે વડોદરાની ગોરવા પંચવટી વિસ્તારની નર્મદા કેનાલમાં પણ મહાકાય મગર દેખાતા વિસ્તારના રહીશોમાં ગભરાટની લાગણી વ્યાપી ગઈ હતી। જીવદયા કાર્યકરોએ ભારે જહેમત બાદ કેનાલમાંથી 5.5 ફૂટ મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો। આ કામગીરી દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। पंचवटी केनल पासेथी अमने माहिती मळेली के अहींया मगर आव्यो छे, तो अमे लगभग 11 वाग्याथी अहींया हता ने हमणां रिसीव करेलो छे एने आवडे जमा करी दे। 2 फूट हशे, 5 फूटनो मगर, 5 फूटनो मगर, 5 फूटनो मगर छे, एने अमे रिसीव करी अने वन विभागने सोंपी दईशुं।